સરદાર બાગનું અમૃત 2.0 યોજના અંતર્ગત 1.02 કરોડના ખર્ચે જે અપગ્રેડેશનનું કામ છે કરવામાં આવશે, જેમાં એક્ઝિસ્ટિંગ દિવાલને અપગ્રેડ કરવામાં આવશે, સાથે સાથ જીમના ઇક્વિપમેન્ટ્સ અને ઘણી બધી ગાર્ડન રિલેટેડ બીજી સુવિધાઓ આપવામાં આવશે. આ કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના અમને એએસ મળી હતી અને એના આધારે અહીંયા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યું હતું અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કામનું. આનું લગભગ અવધિ 6 મહિનાની છે, જેના અંતર્ગત આ કામ પૂર્ણ કરવામાં આવશે. જે આ કામ છે એ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પ્રપોઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે જ આ કામની મંજૂરી માટે જે તે વખતે મોકલવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આ કામ મંજૂર થયું છે અને એને ટૂંક સમયમાં પૂર્ણ કરશે. સિટી સિવિક સેન્ટર જે હાલ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય સ્થળ છે, ત્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેને મંડેથી અમે સંપૂર્ણપણે કાર્યરત કરવા જઈ રહ્યા છીએ. એમાં ઘણી બધી સેવાઓ જે આપણે જેના માટે લોકોને અત્યારે મહાનગરપાલિકાની મેઇન ઓફિસ સુધી આવવું પડે છે, એ તમામ સુવિધાઓ એમને ત્યાં મળી જશે અને ત્યાંના જે રેલવે સ્ટેશન નજીકનું વિસ્તાર છે ત્યાંના જેટલા પણ લોકો છે એનો લાભ ત્યાં લઈ શકશે. એમાં ઘણી બધી સુવિધાઓ છે. દાખલા તરીકે વેરો આપણને ભરવો હોય તો વેરો પણ આપણે ત્યાંથી ભરી શકીએ છીએ. એના સિવાય આ કાર્ડની રિલેટેડ વસ્તુઓ છે તો એ પણ ત્યાંથી થઈ શકે છે. દાખલાઓ પણ ત્યાંથી થઈ શકે છે અને નાની મોટી અરજી જો આપણને મહાનગરપાલિકા રિલેટેડ કરવી હોય, ફાયર એનઓસીની હોય કે અન્ય પરમિશન માટેની અરજીઓ હોય તો એ પણ ત્યાંથી કરી શકાશે.